બાળ મિત્રો, શું તમે ક્યારેય આગ ઉગળતો પર્વત જોયો છે? તેને જ આપણે જ્વાળામુખી કહીએ છીએ. આજે આપણે જાણશું કે જ્વાળામુખી કેવી રીતે થાય છે અને તેના ફાયદા શું છે. ધરતીની અંદર ખૂબ જ ગરમ અને પ્રવાહી પીગળેલા ખડકો હોય છે, જેને મેગ્મા કહે છે. જ્યારે ધરતીની અંદર દબાણ વધે છે, ત્યારે આ ગરમ મેગ્મા બહાર નીકળવાનો રસ્તો શોધે છે. ધરતીની સપાટી પર જ્યાં તિરાડ પડે છે, ત્યાંથી મેગ્મા બહાર આવે છે. બહાર આવ્યા પછી તેને લાવા કહેવાય છે. આ જ પ્રક્રિયાને જ્વાળામુખી વિસ્ફોટ કહે છે. જ્વાળામુખી ફાટતા લાવા, ધુમાડો અને રાખ આકાશમાં ફેલાય છે. ક્યારેક આસપાસના ગામો અને જંગલોને નુકસાન પણ થાય છે. તેથી જ્વાળામુખી કુદરતી આપત્તિ ગણાય છે. પણ બાળકો, જ્વાળામુખી માત્ર નુકસાન જ નથી કરતો. લાવાથી જમીન ખૂબ જ ઉપજાઉ બને છે. જમીનમાં નવા ખનિજ મળે છે. ઘણા સુંદર ટાપુઓ અને પર્વતો જ્વાળામુખીથી બને છે. લોકો ત્યાં પર્યટન માટે જાય છે. હવાઈ ટાપુઓ અને ઘણા સુંદર દ્વીપો જ્વાળામુખીથી બન્યા છે. જ્વાળામુખીના ઘણા ફાયદા છે. તેનાથી બનેલા સુંદર ટાપુઓ અને પર્વતો પર્યટનમાં આકર્ષણનું કેન્દ્ર બને છે. લોકો ત્યાં પર્યટન માટે જાય છે. વિશ્વમાં ઘણા પ્રખ્યાત જ્વાળામુખી છે, જેમ કે માઉન્ટ વેસુવિયસ ઇટાલીમાં, માઉન્ટ ફુજી જાપાનમાં. બાળમિત્રો, જ્વાળામુખી કુદરતનો એક અદ્ભુત અને શક્તિશાળી ચમત્કાર છે. તે વિનાશ પણ લાવે છે અને વિકાસ પણ કરે છે. આવો, કુદરતને સમજી અને તેની કદર કરીએ.